એટલે કે પોતાના પુસ્તક પાકિસ્તાન અથવા ભારત કા વિભાજનમાં બાબા સાહેબ આંબેડકરે લઘુમતીઓ અંગે કરેલી ટિપ્પણીઓ જો કોઈ લઘુમતી સમુદાયના વ્યક્તિને પસંદ ના આવે અને તે કેસ દાખલ કરે તો આ કાયદા અંતર્ગત બાબા સાહેબ પર પણ કાયદેસર કાર્યવાહી થાય। નમસ્કાર મિત્રો, આજના વિમર્શમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમારા રાષ્ટ્રવાદી વિમર્શ જો આપને પસંદ આવે કે તેની માહિતી ઉપયોગી લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય રાષ્ટ્રવાદી મિત્રોને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં આપનો મૂલ્યવાન અભિપ્રાય જરૂરથી આપો। આપનું સમર્થન એ જ અમારી શક્તિ છે। આજે આપણે વાત કરીશું એક એવા બિલની જે બિલ જો કાયદો બની ગયું હોત તો આ દેશના સનાતની હિન્દુઓ હંમેશા માટે ગુનેગાર બની જાત। વાત અટપટી લાગે એવી છે પણ નખ શીખ સત્ય છે। હા મિત્રો, વાત છે કોમ્યુનલ વાયોલન્સ બિલની, જે માત્ર કાયદો જ નહોતો પરંતુ ભારતના સનાતન હિન્દુ સમાજને ખતમ કરવાનું ઘાતક ષડયંત્ર હતું। આ બિલનો ડ્રાફ્ટ વર્ષ 2005 અને તેના પછી સુધારેલી આવૃત્તિ વર્ષ 2011માં પ્રિવેન્શન ઓફ કોમ્યુનલ એન્ડ ટાર્ગેટેડ વાયોલન્સ એક્સેસ ટુ જસ્ટિસ એન્ડ રિપેરેશન બિલના નામે રજૂ થયો હતો। આ બિલ કોંગ્રેસની સરકાર UPA 2 દરમિયાન લાવવામાં આવ્યું હતું। તેને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બનેલી નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ NSCએ તૈયાર કર્યું હતું। આ NSC કોઈ સંવૈધાનિક સંસ્થા નહોતી પણ તેને અસામાન્ય પાવર અને શક્તિ આપવામાં આવી હતી। NSCમાં તિસ્તા સેતલવાડ, હર્ષ મંદર, ફરાહ નકવી જેવા હિન્દુ ફોબિક નંગો સામેલ હતા, જેમનો સ્પષ્ટ એજન્ડા હિન્દુ વિરોધ અને અલ્પસંખ્યક તુષ્ટિકરણનો હતો। NSCના કેટલાક સભ્યો પર પાછળથી વિદેશી ફંડિંગ લેવાના આરોપ સાબિત પણ થયા અને આ સાથે કુખ્યાત ભારત વિરોધી જ્યોર્જ સોરોસની NGO નેટવર્ક સાથે સીધો સંબંધ હોવાના આક્ષેપ પણ લાગ્યા। હવે આ બિલની કોમ્યુનલ વેરઝેરથી ભરેલી હિન્દુ વિરોધી જોગવાઈઓ અને પ્રાવધાનો વિશે વાત કરીએ। આ બિલ ખાસ કરીને ગુજરાતના ગોધરાકાંડને ધ્યાનમાં રાખીને બહુમતીના કાંડા કાપવા તૈયાર કરવામાં આવ્યું હતું। બિલમાં 9 અધ્યાય અને 138 અનુચ્છેદ હતા, જેમાં બિલનું હાર્દ અનુચ્છેદ 3E હતું, જેના અંતર્ગત દેશની પ્રજાને કાયદો અને ન્યાયના સ્તર પર સીધી 2 વર્ગમાં વિભાજિત કરવામાં આવી હતી। એક વર્ગને ગ્રુપ, ખાસ પ્રકારના સમૂહ તરીકે દર્શાવવામાં આવ્યો, જેમાં ધાર્મિક અલ્પસંખ્યકો, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને ભાષાયી અલ્પસંખ્યકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના બધાને કોમનર્સ કે અધર્સ, સામાન્ય કે અન્ય તરીકે ઓળખવામાં આવ્યા, જે દેશની સામાન્ય જનતા સનાતની હિન્દુઓ છે। અહીં અનુસૂચિત જાતિ જનજાતિને હિન્દુ વિરોધી હિડન એજન્ડાને છુપાવવા માટે સામેલ કરવામાં આવી હતી। આ બિલમાં બહુસંખ્યક હિન્દુઓને દંગાઈ, હિંસાત્મક અને પ્રભુત્વવાદી માની લેવાયા હતા, જ્યારે અલ્પસંખ્યકોને બહુસંખ્યકોની હિંસા, પ્રભુત્વવાદ અને દંગાઈ પ્રવૃત્તિથી કાયમ માટે પીડિત અને નિર્દોષ માની લેવાયા હતા। આ બિલ અનુસાર ભવિષ્યમાં કોઈ પણ સાંપ્રદાયિક હિંસા થાય તો તેના માટે અનિવાર્યપણે માત્ર બહુમતી એટલે કે સનાતની હિન્દુઓ જ જવાબદાર ગણાશે અને માત્ર તેમના પર જ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સામાન્ય રીતે વિક્ટિમ કે પીડિત એવી વ્યક્તિ કે સમુદાયને માનવામાં આવે છે જે કોઈ પણ ઘટનામાં પ્રતાડિત હોય, પરંતુ આ વિધેયક અનુસાર કોઈ પણ સાંપ્રદાયિક હિંસામાં અલ્પસંખ્યક જ પીડિત ગણાશે અને બહુસંખ્યક હંમેશા આક્રમક અને અપરાધી, જેનો સીધો અર્થ એ છે કે સાંપ્રદાયિક હિંસામાં કોઈ બહુમતી હિન્દુની હત્યા થાય તો તેને આ કાયદા હેઠળ પીડિત ગણવામાં નહીં આવે। જે તે વખતના કોંગ્રેસની રાષ્ટ્રીય સલાહકાર સમિતિના અધ્યક્ષ સોનિયાજીનું માનવું હતું કે કોમી દંગાઓ દરમિયાન થતી કોઈ પણ પ્રકારની હિંસા કે સંપત્તિના નુકસાન માટે માત્ર ને માત્ર બહુસંખ્યક હિન્દુ જ જવાબદાર છે। કોઈ સાંપ્રદાયિક હિંસાની ઘટનામાં બહુમતી હિન્દુઓની હત્યા થઈ હોય, તેમને અપંગ કે અનાથ બનાવી દેવાયા હોય, તેમના ઘરો બાળી નંખાયા હોય, તેમની મહિલાઓ પર યૌનાચાર થયા હોય, તો પણ આ કાયદા અનુસાર કોઈ પણ પરિસ્થિતિમાં તેમને પીડિત માનવામાં નહીં આવે। આ કાયદાની નજરમાં માત્ર ને માત્ર બહુમતી જ હિંસક અને અપરાધી ગણાશે। હવે આ બિલના હિન્દુઓ અને હિન્દુત્વની ઘોર ખોદી નાખવાના ઈરાદા સાથે રખાયેલા કેટલાક પ્રાવધાનો જોઈ લઈએ।
આ બિલ જો કાયદો બને તો કોમી હિંસા કે પ્રાયોજિત હિંસા માટે દોષિત રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર દ્વારા ગમે ત્યારે બરખાસ્ત કરી શકાય. બંધારણ અનુસાર કાયદો અને વ્યવસ્થા એ રાજ્ય સરકારનો વિષય હોવા છતાં કોમી હિંસાના કેસમાં કેન્દ્ર સરકાર રાજ્યોની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકે. કોમી તોફાનો હંમેશા બહુમતી સમુદાય જ કરે છે, જ્યારે લઘુમતી સમુદાય આ તોફાનો દરમિયાન હિંસાનો ભોગ બને છે. આ કાયદામાં એવું માની લેવામાં આવ્યું છે. કોમી તોફાનો દરમિયાન કોઈ લઘુમતી મહિલા પર બળાત્કાર કરે કે યૌન ઉત્પીડન થાય તો તેના માટે અલગથી સખત સજાનું પ્રાવધાન હતું. આ કાયદાનો વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે જો સાંપ્રદાયિક હિંસા મુસ્લિમો અને અનુસૂચિત જાતિ કે જનજાતિ વચ્ચે થાય તો આ પરિસ્થિતિમાં આ કાયદો મુસ્લિમોનો સાથ આપશે, જેથી દલિતોની રક્ષા માટે બનેલો દલિત એક્ટ પણ નકામો થઈ જશે. જે સાબિત કરે છે કે દલિતો અને મુસ્લિમોની વાત હોય તો મુસ્લિમો કોંગ્રેસ માટે પહેલા ખોળાના છે. આ બિલ અનુસાર લઘુમતી સમુદાય વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો પ્રચાર દંડાત્મક ગુનો ગણવામાં આવે, જેમાં સોશિયલ મીડિયા, ફેસબુક, ટ્વિટર, બ્લોગ પણ આવરી લેવાયા હતા. તુષ્ટિકરણની હદ જુઓ. લઘુમતી સમુદાયના વ્યક્તિએ કોમી તોફાનોમાં હિંસા કે તોડફોડ કરી હોય તો પણ તેને આ કાયદા અનુસાર કોઈ પણ સજા કરવામાં નહીં આવે. આ બિલમાં એ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કે જો કોઈ લઘુમતી વ્યક્તિ કોઈ બહુમતી પર હિંસાનો આરોપ લગાવે તો તેના માટે સાક્ષીઓ આરોપ લગાવવાવાળો નહીં આપે, પરંતુ જેના પર આરોપ લાગ્યા છે તેણે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી પડશે. આ પ્રાવધાનની ગંભીરતા જેઓ કાયદાકીય પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે તે સારી રીતે સમજી શકશે. ટૂંકમાં આ બિલ અનુસાર ભવિષ્યમાં કોઈ પણ સાંપ્રદાયિક હિંસા કે કોમી હુલ્લડો થાય તો તેના માટે અનિવાર્યપણે માત્ર બહુમતી એટલે કે સનાતની હિન્દુઓ જ જવાબદાર ગણાશે અને માત્ર તેમના પર જ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે વિક્ટિમ પીડિત એવી વ્યક્તિ કે સમુદાયને માનવામાં આવે છે જે કોઈ પણ ઘટનામાં પ્રતાડિત હોય, પરંતુ આ વિધેયક અનુસાર કોઈ પણ સાંપ્રદાયિક હિંસામાં અલ્પસંખ્યક જ પીડિત ગણાશે અને બહુસંખ્યક હંમેશા આક્રમક અને અપરાધી, જેનો સીધો અર્થ એ છે કે સાંપ્રદાયિક હિંસામાં કોઈ બહુમતી હિન્દુની હત્યા થાય તો એને પીડિત ગણવામાં નહીં આવે. રાષ્ટ્રીય સલાહકાર સમિતિના અધ્યક્ષ સોનિયાજીનું માનવું છે કે કોમી દંગાઓ દરમિયાન થતી કોઈ પણ પ્રકારની હિંસા કે સંપત્તિના નુકસાન માટે માત્ર ને માત્ર બહુસંખ્યક હિન્દુ જ જવાબદાર છે. કોઈ સાંપ્રદાયિક ઘટનામાં બહુમતી હિન્દુઓની હત્યા થઈ હોય, તેમને અપંગ કે અનાથ બનાવી દેવાયા હોય, તેમના ઘરો બાળી નંખાયા હોય, તેમની મહિલાઓ પર યૌનાચાર થયા હોય તો પણ આ કાયદા અનુસાર કોઈ પણ પરિસ્થિતિમાં તેમને પીડિત માનવામાં નહીં આવે. આ કાયદાની નજરમાં બહુમતી હિન્દુ હિંસક અને અપરાધી જ ગણાશે. કોઈ પણ લોકતાંત્રિક પંથનિરપેક્ષ રાષ્ટ્રમાં પહેલું બિલ કે કાયદો હશે જે દેશની બહુમતી હિન્દુઓ પ્રત્યે આટલો બધો ભેદભાવ રાખે. આ હિન્દુ સમાજ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સભ્યતા અને હિન્દુ ચરિત્રનું ઘોર અપમાન છે. આ હિન્દુ સમાજના ભૂત, વર્તમાન અને ભવિષ્ય પર સીધો હુમલો છે. વિશ્વમાં કોઈ એવી ન્યાય પ્રણાલી કે કાયદો શોધ્યો જડે તેમ નથી જેમાં ભવિષ્યમાં થનારી સાંપ્રદાયિક હિંસા માટે કોઈ એક સમુદાયને પહેલાથી જ જવાબદાર ગણાવી દેવાય. કોઈ કાયદો કેવી રીતે કોઈ સમુદાયના ઘટના પહેલા દંગાઈ, આક્રમક કે હિંસક જાહેર કરી શકે? જર્મનીમાં જેમ નાઝીઓની ખરાબ પરિસ્થિતિ માટે યહૂદીઓને પહેલાથી જ દોષી માની લેવાયા હતા, નક શીખ, તે જ રીતે આ કાયદા અનુસાર ભારતમાં થનારી દરેક સાંપ્રદાયિક હિંસા માટે બહુમતી હિન્દુઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ વિધેયક વધુ એક અતિ ગંભીર ભેદભાવ કરતા યૌન ઉત્પીડન કે બળાત્કારને પણ નસ્લવાદી સાંપ્રદાયિક ચશ્માથી જુએ છે, જેમાં અલ્પસંખ્યક મહિલાઓ પર થયેલ યૌન ઉત્પીડન કે બળાત્કારની ઘટનાઓ માટે બહુસંખ્યકોને જવાબદાર માની તેમને 7 વર્ષથી લઈને આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ કરે છે, પરંતુ બહુસંખ્યક હિન્દુ મહિલા સાથે થયેલ યૌન ઉત્પીડન કે બળાત્કાર આ કાયદાના દાયરામાં આવતો નથી. એટલે કે એક શાળામાં કોમી હિંસા દરમિયાન 2 યુવતીઓ સાથે બળાત્કાર થાય અને તેમાં એક હિન્દુ અને એક મુસ્લિમ હોય તો બંને સાથે થયેલા એક સરખા અપરાધ માટે અલગ અલગ કાયદા લાગુ પડશે અને અપરાધીઓને અલગ અલગ સજા મળશે.
એટલું જ નહીં, આ કેસોની તપાસ દરમિયાન જો અલ્પસંખ્યક મુસ્લિમ યુવતીના કેસની તપાસમાં પોલીસથી પોસ્ટમોર્ટમ અંગે કે બીજા કોઈ કારણસર વિલંબ થાય તો દોષી અધિકારી કે કર્મચારી પર કર્તવ્ય પાલનની અવગણનાનો ગુનો દાખલ થાય, જેમાં 3 વર્ષની સજાનું પ્રાવધાન છે. જ્યારે હિન્દુ યુવતી સાથે થયેલા ગુનાની તપાસ દરમિયાન વિલંબ થાય તો આ કાયદો લાગુ પડશે નહીં. આ સાથે સ્થાનિક અધિકારી કે કર્મચારીના કર્તવ્ય પાલનની અવગણનાના ગુના માટે વરિષ્ઠ અધિકારીઓને પણ કઠોર સજા કરવાના પ્રાવધાન છે, જેથી સરવાળે પોલીસ અને પ્રશાસનિક કર્મચારી કે અધિકારી સતત માનસિક દબાણમાં રહી બહુમતી હિન્દુ ગતિવિધિઓ કે હિન્દુ સંગઠનો પર સખત પગલાં લેવા મજબૂર થશે. આ બિલ પ્રમાણે જો કોઈ સરકારી અધિકારી જેમ કે ડીએમ, એસપી વગેરે સાંપ્રદાયિક હિંસા અટકાવવામાં નિષ્ફળ જાય અથવા તેમની બેદરકારી કે ભૂલથી કોમી હિંસા થાય તો તેમને ગુનાહિત રીતે જવાબદાર ઠેરવી તેમના પર આપરાધિક કેસ ચલાવવામાં આવશે. પરિણામે રાજ્ય સરકારો અને નોકરશાહીએ આનો વિરોધ કર્યો, કારણ કે આ બિલથી સરકારી અધિકારીઓ પર વધુ પડતું દબાણ અને ભયનો માહોલ સર્જાતો હતો. આ પ્રકારની જોગવાઈઓને રાજકીય દુરુપયોગ માટેના ખુલ્લા દરવાજા તરીકે જોવામાં આવી હતી, કારણ કે આ બિલ દ્વારા વિપક્ષી સરકારોના અધિકારીઓને આસાનીથી નિશાન બનાવી શકાય તેમ હતા. આ બિલના પ્રાવધાન અનુસાર જો અલ્પસંખ્યક સમુદાયનો સદસ્ય કોઈ હિન્દુ વ્યક્તિ કે ટોળા પર હિંસા, દુર્ભાવના, સાર્વજનિક અપમાન કે આજીવિકા રળવામાં અવરોધ પેદા કરવાનો આરોપ માત્ર લગાવે તો તે હિન્દુ વ્યક્તિ કે ટોળા પર આપરાધિક કેસ દાખલ થઈ જાય. એટલું જ નહીં, આ હિન્દુ આરોપી કોઈ સામાજિક, સાંસ્કૃતિક કે અન્ય કોઈ પ્રકારની સંસ્થાઓ સાથે જોડાયેલો હોય તો તે સંસ્થાના પદાધિકારીઓ પર પણ આ કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હિન્દુઓ અને તેમની સાથે સંકળાયેલા જોડાયેલા સંગઠનો અને તેમના પદાધિકારીઓ પણ આ કાયદાની ચંગુલમાં આવતા જાય. તમને લાગે છે કે આ કાયદો લાગુ પડ્યા પછી કોઈ પણ બહુસંખ્યક હિન્દુ વ્યક્તિ કોઈ સામાજિક સંગઠનના પદાધિકારી બનવાનું જોખમ લે? પરિણામે લોકો હિન્દુ સંગઠનોના પદાધિકારી બનતા ડરે અને અંતે હિન્દુત્વવાદી કે સનાતની સંગઠનો કાળક્રમે ખતમ થતા જાય. આ વ્યવસ્થાને એટલી ઝીણવટભરી રીતે કરવામાં આવી હતી કે તેમાં નોંધાયેલા અને મણ નોંધાયેલા તમામ પ્રકારના સંગઠનો આવરી લેવાયા હતા. જેમ કે કોઈ નવરાત્રિ મંડળ કે સામાજિક સંગઠનના સદસ્ય પર કોઈ અલ્પસંખ્યક મુસ્લિમ કે ક્રિશ્ચિયન દ્વારા આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવે તો જે તે નવરાત્રિ મંડળ કે સંગઠનના પદાધિકારીઓ પણ આ ગુના માટે જવાબદાર ગણાય. પરંતુ કોઈ મુસ્લિમ કે ઈસાઈ દ્વારા આવો જ ગુનો કે હિંસા કરવામાં આવે તો તેમના પર આ કાયદો લાગુ પડે નહીં. એટલું જ નહીં, આવા સંગઠનોને ફંડ કે ફાળો આપનાર પણ ગુનેગાર ગણાય અને તેને પણ કઠોર સજાનું પ્રાવધાન આ બિલમાં કરવામાં આવ્યું છે. સરવાળે હિન્દુ સંગઠનોને મળતો ફાળો પણ બંધ થઈ જાય અને પરિણામે હિન્દુ સંગઠનોનું અસ્તિત્વ જોખમમાં આવી જાય. આ વિધેયક દુરાગ્રહપૂર્વક પોલીસ અને પ્રશાસનને માનસિક દબાણમાં રાખે છે. કોઈ પણ સ્થળે વારંવાર થતી આયોજિત સાંપ્રદાયિક હિંસા કે લઘુમતી વિરોધી કોઈ પણ પ્રકારની ગતિવિધિ કે જેમાં લઘુમતી પીડિત હોય તેવી ઘટનાઓ માટે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવવા સાથે તેમની વિરુદ્ધ સશ્રમ કારાવાસનું પણ પ્રાવધાન છે, જેથી પોલીસ અને પ્રશાસનના કર્મચારી કે અધિકારીઓ હિન્દુ સંગઠનો દ્વારા ચલાવાતી પ્રવૃત્તિઓને પોતાના બચાવ માટે નુકસાનકારક માની લેશે અને તેને પહેલાથી જ રોકી દેવાની કોશિશ કરશે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રચાયેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ એક એવી બોડી જેનું કોઈ સંવૈધાનિક મહત્વ કે સ્થાન નથી, તે ભારતમાં 2 પ્રકારની એટલે કે દોગલી ન્યાય પ્રણાલી લાવવા માંગે છે. એક ધાર્મિક અલ્પસંખ્યકો માટે અને બીજી બહુમતી હિન્દુઓ માટે. આ કાયદો સ્પષ્ટ રીતે આપણા સંવિધાનના દરેક વ્યક્તિને સમાન ન્યાય એ મૌલિક અધિકારની ધજ્જિયા ઉડાવે છે. આ વિધેયક અંતર્ગત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય પ્રાધિકરણ નેશનલ ઓથોરિટીનું નિર્માણ થવાનું હતું, જેના અધિકાર ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્યની પોલીસ અને પ્રશાસનિક નોકરશાહી પણ આવી જતી. એટલે આડકતરી રીતે રાજ્યની શાસન વ્યવસ્થા પર કેન્દ્રનો છૂપો કંટ્રોલ આવી જતો અને રાજ્યના અધિકારીઓ કેન્દ્રને આધીન થઈ જતા. આ રાષ્ટ્રીય પ્રાધિકરણના 7 સદસ્યોમાંથી 4 અલ્પસંખ્યક રહેતા, જેમાં એક અલ્પસંખ્યક મહિલાનું હોવું અનિવાર્ય હતું
અને આના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અલ્પસંખ્યક જ રહેતા. વળી આ વિધેયક અનુસાર દુષ્પ્રચાર કે ધૂણાનું તાત્પર્ય માત્ર અલ્પસંખ્યકો વિરુદ્ધ કહેવાયેલી કે લખાયેલી વાતો જ હતી, જેના માટે દરેક ઘટનામાં બહુસંખ્યક જ જવાબદાર ગણાતા. જો કોઈ ભાષણ, લિખિત દસ્તાવેજ કે બહુસંખ્યકની કહેલી વાત કોઈ અલ્પસંખ્યક વ્યક્તિને ના ગમે તો તેને ધૃણા કે ઉત્તેજના ફેલાવવા વાળું કૃત્ય ગણી દંડનીય અપરાધ માની લેવાય. પરંતુ અલ્પસંખ્યકો દ્વારા બહુમતી વિરુદ્ધ કહેલી વાતો કે લિખિત સામગ્રી આ કાયદાના દાયરા હેઠળ નહીં આવે. એટલે કે પોતાના પુસ્તક પાકિસ્તાન અથવા ભારત કા વિભાજનમાં બાબા સાહેબ આંબેડકરે લઘુમતીઓ અંગે કરેલી ટિપ્પણીઓ જો કોઈ લઘુમતી સમુદાયના વ્યક્તિને પસંદ ના આવે અને તે કેસ દાખલ કરે તો આ કાયદા અંતર્ગત બાબા સાહેબ પર પણ કાયદેસર કાર્યવાહી થાય. આટલું ઓછું હોય તેમ આ વિધેયકમાં શત્રુતાપૂર્ણ વાતાવરણના નામે એક વધુ પ્રાવધાન હતું, જેના અનુસાર અલ્પસંખ્યક સમુદાયનો કોઈ વ્યક્તિ એવું અનુભવે કે બહુસંખ્યક સમુદાય દ્વારા ફેલાવાયેલા શત્રુતાપૂર્ણ વાતાવરણના કારણે તેનો વ્યવસાય, આજીવિકા કે નિવાસસ્થાન અવરોધિત થઈ રહ્યું છે અથવા તો તેનું સ્વમાન ગવાઈ રહ્યું છે, તો અલ્પસંખ્યક વ્યક્તિના કહેવા માત્રથી તેવું કરવાવાળા બહુસંખ્યક પર આપરાધિક કેસ ચલાવવામાં આવે અને પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી બહુસંખ્યક પર રહે. આ કાયદાના પ્રાવધાનો એ સ્પષ્ટ કરે છે કે દેશના નાગરિકોને લઘુમતી અને બહુમતીના નામે બે વર્ગોમાં વહેંચી લઘુમતીની તરફેણ કરી બહુમતીનું સીધું દમન કરવું, બહુમતીના અધિકારોને ખતમ કરી લઘુમતીને અમર્યાદિત શક્તિ આપતો આ કાયદો આડકતરી રીતે ગઝવાએ હિન્દનું સમર્થન કરતો હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. હિન્દુ અને હિન્દુત્વને નબળું પાડી ખતમ કરવાના આશયથી લવાયેલ આ કાયદાના વિરોધમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પહેલ કરી દેશના દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને ચિઠ્ઠી લખી આ કાયદાનો વિરોધ કરવા અભિયાન શરૂ કર્યું. તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહને પણ ચિઠ્ઠી લખી. મોદીજીએ પોતાના એક ટ્વીટમાં આ કાયદાને બરબાદીનો રસ્તો ગણાવ્યો. એનડીએ સહિત કોંગ્રેસના સાથી પક્ષો તૃણમૂળ કોંગ્રેસે પણ આ બિલનો વિરોધ કરતા તેને ખતરનાક કાયદો ગણાવ્યો હતો. આ સાથે મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર અને પંજાબ સરકારે પણ આ બિલનો ભારે વિરોધ કર્યો હતો. તત્કાલીન લોકસભામાં વિરોધ પક્ષના નેત્રી સુષ્મા સ્વરાજે આ બિલને ખતરનાક ગણાવતા જણાવ્યું હતું કે આ બિલમાં ભારતીય નાગરિકોના અસ્તિત્વનો સ્વીકાર જ કરાયો નથી. આ બિલ લઘુમતી અને બહુમતી વચ્ચેના સંઘર્ષને ઘટાડવાને બદલે વધારશે. આખરે દેશભરમાં થયેલા ભારે વિરોધ અને બહુમતીના સદભાગ્યે તુષ્ટિકરણની માંધાતા કોંગ્રેસનું આ બિલ કાયદો બનતા તો અટકી ગયું, પરંતુ ભવિષ્યમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો લઘુમતીના તુષ્ટિકરણ માટે આવું કે આનાથી ચડિયાતું બિલ લાવશે જ, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ માત્ર કાયદો નહોતો, આ તો હિન્દુ સમાજના વર્તમાન, ભૂત અને ભવિષ્ય પર સીધો હુમલો હતો. જો આ બિલ પસાર થઈ ગયું હોત તો સનાતન હિન્દુ ધર્મનું અસ્તિત્વ ધીરે ધીરે નબળું પડી અંતે ખતમ થઈ જાત. આજના વિડીયોમાં આટલું. દર્શક મિત્રો, અમે આવા રાષ્ટ્રવાદી મહત્વના વિષયો પર વિડીયો લઈ આપની સમક્ષ આવતા રહીશું. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સપોર્ટ કરો. તમારા પોતાના રાષ્ટ્રવાદી વિમર્શ પરિવારમાં જોડાઓ. ખુશ રહો, મસ્ત રહો. ભારત માતા કી જય. વંદે માતરમ.